નમસ્કાર ખેડૂત મિત્રો. આપણા ગયા વિશ્લેષણ પછી ઘણા બધા લોકોના સવાલ હતા કે ભાઈ 2026માં કઈ યોજનાઓ આવવાની છે. તો બસ એ જ સવાલનો જવાબ લઈને આજે આપણે અહીંયા છીએ. આજે આપણે ખેડૂતો માટેની 5 સૌથી મોટી, સૌથી મહત્વની સરકારી સબસિડી યોજનાઓ વિશે વાત કરવાના છીએ, એ પણ એકદમ સંપૂર્ણ વિગતો સાથે. તો સૌથી મોટો સવાલ એ જ છે ને કે ભાઈ આવનારા સમયમાં એટલે કે 2026માં આપણને ખેતી માટે સરકાર તરફથી કઈ મોટી મદદ મળી શકે છે. બસ આ જ વાતને આપણે આજે એકદમ સ્પષ્ટ રીતે સમજવાની કોશિશ કરીશું. તો ચાલો હવે સીધા જ મુદ્દા પર આવીએ. આપણે એક પછી એક ટોટલ 5 મુખ્ય સરકારી યોજનાઓની અંદર ઊંડા ઉતરીશું. બધી જ વિગતોને બારીકાઈથી સમજીશું, જેથી જ્યારે પણ આ યોજનાઓ આવે ત્યારે આપણે તેનો લાભ લેવા માટે સૌથી પહેલા તૈયાર હોઈએ. ચાલો તો સૌથી પહેલી યોજના લઈએ. અને આ યોજના પશુપાલકો માટે ખરેખર બહુ જ કામની છે. જો કોઈના મનમાં પશુઓ માટે એક સારું છાપરું કે પાકો તબેલો બનાવવાનો વિચાર હોય તો જાણી લો કે સરકાર તરફથી આ કામ માટે બહુ જ સરસ સહાય મળે છે. અને કેટલી સહાય ખબર છે? આંકડો સાંભળજો. પૂરા 1,32,000 રૂપિયા સુધીની સબસિડી. અને આમાં ખાસ વાત એ છે કે શરૂઆત 4 પશુઓ માટે 70,000 રૂપિયાથી થાય છે. પછી જેમ જેમ પશુઓની સંખ્યા વધતી જાય એમ આ સહાયની રકમ પણ વધતી જાય છે. તો ટૂંકમાં કહીએ તો શું યાદ રાખવાનું છે? પહેલું, સબસિડીની રકમ. બીજું, તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના, જેમ કે પશુઓના કાન પર લગાવેલા ટેગિંગ નંબર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, અને હા, સૌથી અગત્યનું, અરજી ક્યારે કરવી? તો એનો સમય લગભગ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાની આસપાસ હોઈ શકે છે. ઓકે, તો પશુઓની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણા પાકની. પાક તૈયાર તો થઈ જાય, પણ એને બજાર સુધી પહોંચાડવો પણ એટલો જ જરૂરી છે, બરાબર ને? તો એના માટે છે આ બીજી યોજના, માલવાહક વાહન ખરીદવા માટેની સહાય. અને આ ખરેખર એક મોટી તક છે. વિચારો, પોતાનું વાહન હોય તો કેટલો ફાયદો થાય. સરકાર આ માટે 75,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. આનાથી શું થશે? પાકને બજાર સુધી લઈ જવાનો ખર્ચ પણ બચશે અને સમય પણ બચશે. હવે આમાં એક સમજવા જેવી વાત છે. સહાય બધા માટે સરખી નથી. જો જે નાના, સીમાંત, SC/ST કે પછી મહિલા ખેડૂતો છે એમને વધારે લાભ મળે છે, 35% અથવા તો 75,000 રૂપિયા. અને જે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમને 25% અથવા 50,000 રૂપિયાની સહાય છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, ડ્રાઇવિંગ લાયસન્સ તો જોઈશે જ. અને આની અરજીઓ જૂનથી ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. પણ એક મિનિટ, એક ખૂબ જ અગત્યની વાત. આ સહાય ત્યારે જ મળશે જો તમે વાહનનો ઉપયોગ ફક્ત અને ફક્ત ખેતીના માલ સામાનને લાવવા લઈ જવા માટે કરવાના હો, બીજા કોઈ અંગત કામ માટે નહીં. આ નિયમ એકદમ સ્પષ્ટ છે. ચાલો હવે આવીએ ત્રીજી યોજના પર. અને સાચું કહું ને તો આ એ યોજના છે જેની ખેડૂતો સૌથી વધુ રાહ જોતા હોય છે. કઈ? પોતાના જ ખેતરમાં પાક સાચવવા માટે ગોડાઉન બનાવવાની યોજના. જી હા, પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી પૂરા 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે. આનો ફાયદો શું? પાક તૈયાર થાય ત્યારે તરત વેચવાની જરૂર નહીં. એને સાચવી રાખો અને જ્યારે બજારમાં સારા ભાવ મળે ત્યારે વેચો. તો આમાં ગણતરી કેવી રીતે થાય છે? ખૂબ જ સરળ છે. ગોડાઉન બનાવવાનો જેટલો પણ ખર્ચ થાય એના 50% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા. આ બેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળશે. અને હા, ડોક્યુમેન્ટ્સમાં તમારે ગોડાઉનનો એક અંદાજિત નકશો કે પ્લાન પણ આપવો પડશે. આના ફોર્મ પણ જૂન-ઓગસ્ટમાં જ આવવાની શક્યતા છે. અહીંયા પણ એક વાત ગાંઠ બાંધી લેજો. ગોડાઉન મનફાવે એવું નહીં બનાવી શકાય. એનું બાંધકામ સરકારના જે નક્કી કરેલા માપ અને નિયમો છે એ પ્રમાણે જ થવું જોઈએ. જો આમાં સહેજ પણ ભૂલ થઈ તો સબસિડી અટકી શકે છે. હવે જે યોજનાની વાત કરવાની છે એનાથી તો લગભગ બધા જ પરિચિત હશે. PM કિસાન યોજના. આ એ જ યોજના છે જેમાં સરકાર સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં આર્થિક મદદ જમા કરાવે છે. તો આ યોજનામાં દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય મળે છે. અને આ પૈસા એકસાથે નથી આવતા. દર 4-4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા ખાતામાં જમા થાય છે. અને આ યોજનાની સૌથી સારી વાત શું છે ખબર છે? કે જે નવા ખેડૂતો છે જેમને હજી આ યોજનાનો લાભ નથી મળ્યો એમના માટે અરજી કરવાની પ્રક્રિયા આખું વર્ષ ખુલ્લી જ રહે છે. બસ તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર, 8 અને બેંકની વિગતો તૈયાર રાખવાની. પણ ઘણા ખેડૂતોની એક ફરિયાદ હોય છે કે અમારા હપ્તા તો આવતા જ બંધ થઈ ગયા છે. આવું ઘણા લોકો સાથે થયું છે.
તો સવાલ એ છે કે જો હપ્તા આવતા બંધ થઈ ગયા હોય તો એનું કારણ શું હોઈ શકે? જુઓ, આના મુખ્યત્વે બે જ કારણ હોઈ શકે છે. પહેલું, તમારું KYC બાકી હોય, એ કરાવવું ફરજિયાત છે. અને બીજું, તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ અપ ટુ ડેટ એટલે કે તાજું કરાવેલું હોવું જોઈએ. બસ આ બે કામ કરાવી લો એટલે હપ્તા ફરીથી નિયમિત ચાલુ થઈ શકે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણી 5મી અને છેલ્લી યોજના પર. આ યોજના છે થ્રેશરની ખરીદી માટેની. આમાં સહાયની રકમ ખૂબ મોટી છે, પણ એની વિગતો થોડી ગૂંચવણભરી છે, એટલે આને જરા ધ્યાનથી સમજજો. ઓકે, તો આ યોજના સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે સરકાર ખેડૂતોને બે ભાગમાં જુએ છે. પહેલા, નાના અને સીમાંત ખેડૂતો, એટલે કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે. અને બીજા, સામાન્ય અને મોટા ખેડૂતો, એટલે જેમની પાસે 2 હેક્ટર કરતાં વધુ જમીન છે. આખી સબસિડીની ગણતરી આના પર જ આધાર રાખે છે. તો પહેલા વાત કરીએ નાના અને સીમાંત ખેડૂતોની. એમને કેટલો લાભ મળે? તો કુલ ખર્ચના 50% અથવા જે નક્કી કરેલી રકમ છે એમાંથી જે ઓછું હોય તે. હવે રકમ જુઓ. 20 HP સુધીના થ્રેશર પર 30,000 રૂપિયા, 20 થી 35 HP પર 40,000 રૂપિયા, અને જો મોટું થ્રેશર હોય જે 35 HPથી વધુ અને કલાકના 4 ટનથી વધુની કેપેસિટીનું હોય તો પૂરા 2.5 લાખ રૂપિયા સુધીની જબરજસ્ત સહાય મળી શકે છે. હવે જોઈએ મોટા ખેડૂતો માટે શું છે. એમને મળે છે કુલ ખર્ચના 40%. અહીંયા રકમ થોડી ઓછી છે, જેમ કે 20 HP પર 25,000 રૂપિયા અને સૌથી મોટા હાઈ કેપેસિટીવાળા થ્રેશર પર 2 લાખ રૂપિયા. તો તમે જોઈ શકો છો, આ તફાવત એકદમ સ્પષ્ટ છે. સરકારનો હેતુ નાના ખેડૂતોને વધુ મદદ કરવાનો છે. તો આ હતી 5 મુખ્ય યોજનાઓની બધી જ વિગતો. પણ ખાલી મારીથી જાણવી પૂરતી નથી, બરાબર? હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે આ બધી જાણકારીનો ઉપયોગ કેવી રીતે કરવો? સફળતાપૂર્વક અરજી કરવા માટે હવે આપણે શું તૈયારી કરવાની છે? સફળ અરજી માટે બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખી લો. પહેલું, તમારી જરૂરિયાત શું છે એ નક્કી કરો અને એ પ્રમાણે સાચી યોજના પસંદ કરો. બીજું, એ યોજના માટેના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા અત્યારથી જ ભેગા કરીને તૈયાર રાખો. ત્રીજું, સરકારની જાહેરાતો પર સતત ધ્યાન રાખો કે ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થાય છે. અને ચોથું અને સૌથી અગત્યનું, જે દિવસે ફોર્મ ભરાવાના શરૂ થાય એ જ દિવસે અરજી કરી દેવાની, કારણ કે આમાં સમયનું બહુ જ મહત્વ છે. તો હવે જ્યારે આ બધી જ યોજનાઓ વિશેની માહિતી આપણી પાસે છે, ત્યારે છેલ્લે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. આ બધી તકોનો લાભ લઈને આપણે આપણી ખેતીને ક્યાં લઈ જવા માંગીએ છીએ? કઈ નવી ઊંચાઈ પર પહોંચાડવા માંગીએ છીએ? કારણ કે આનો જવાબ જ આપણું અને આપણી ખેતીનું ભવિષ્ય નક્કી કરશે.